જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાનતા છે, મારા પરણાની અજ્ઞાનતા છે, માન બળીની અજ્ઞાનતા છે, લોભ લાલચની અજ્ઞાનતા છે, હું કાંક છું એની અજ્ઞાનતા છે, ધન દૌલતની અજ્ઞાનતા છે, પછી જાતિપણાની અજ્ઞાનતા છે. આ બધું જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી સાહેબ સદગુરુનો પ્રકાશ ક્યારેક થવો ખૂબ દોયલો છે સાહેબ. જ્યારે હાથી હોય ને સાહેબ, હાથી એ ઊંચા પહાડ ઉપર ચડે ને અને કદાચ એનો પગ લપસી જાય ને પડે ને સાહેબ, એના ભૂકા નીકળી જાય છે. શું થઈ જાય? એના હાડકા પણ હાજર ના રહેશે. પણ એક કીડી હોય છે, કીડી એ હજારો જોજન સાહેબ ઊંચી ચડે ને સાહેબ અને સહજ ભાવથી હીઠી પડે બની જશે, વ્યક્તિ પર અસર ના થશે. જે કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આપણે ઝીણા થઈ ગયો મારા વાલા. કારણ કે આ જગતની અંદર તમે ઝીણા એકદમ થઈ ગયા છો સાહેબ, તો સાહેબ તમારો કોઈ વાળ વકો થાય નથી. કારણ કે સદગુરુની એટલી બધી તાકાત છે, સદગુરુની એટલી બધી અંદરથી શક્તિ પ્રેરણા તમને આપે છે. પશુમાંથી તમને મનુષ્ય બનાવે એ સદગુરુની તાકાત છે. સદગુરુ મહારાજ આપણને ચોરી, જારી, જીવ હિંસા, મોસ, જુગાર આ બધી ખરાબ આદતો આપણામાંથી દૂર કરે છે અને મનુષ્યના ગુણ ધારણ કરાવે છે. સત, વિચારશીલ, દયા, ધીરજ, વિવેક, વિરાજ, ગુરુ ભક્તિ, સ્નેહ, ભાવ, કરુણતા આ બધા જે છે ને મનુષ્યના ગુણ છે સાહેબ. અને હરેકને મનુષ્યના ગુણ ધારણ કરવાની સાહેબ જરૂર છે. અહીંયા સદગુરુ કબીર સાહેબ કહે છે કે મનુષ્ય તેરા ગુણ બડા. શું કીધું છે? મનુષ્ય તેરા ગુણ બડા, માસ ના આવે કામ. હાડકા ના બને, ઘરના ચામડાના ના હોય બાજમ બાજ. આ મનુષ્યના શરીરનું ખરેખર ચામડું કામ નથી આવતું, હાડકું કામ નથી આવતું, કશું જ કામ આવતું નથી. પણ પશુનું સાહેબ જોવાના ઢોલકું વાગી રહ્યું છે, પગરખા ભણે છે, નગારું ભણે છે, બધું જ પશુનું હાડકે પણ કામ આવે છે. તો મનુષ્યને એક જ ગુણ સાહેબ કામ આવે છે. અને મનુષ્ય પૂજાતો હોય સાહેબ ગુણથી જ પૂજાય છે સાહેબ. તમામ સંતો આજે પૂજાઈ રહ્યા ને સાહેબ તો ગુણથી જ પૂજાઈ રહ્યા છે સાહેબ. એટલે આપણે ગુણ ધારણ કરવાનો છે અને અવગુણને દૂર કરવાનો સાહેબ. કારણ કે એક આપણા અંદર એક અવગુણ સાહેબ આવી જશે સાહેબ તો ગમે એટલી તમારી ઈચ્છા થશે સાહેબ, એ બધી વાત તમારી ઈચ્છિત નહીં રહી. કારણ કે શાના કારણે? એ અવગુણના કારણે છે. બીજું, એ ગામની અંદર પંડિત આવ્યા સાહેબ અને એ પંડિતજી ક્ષમા કરજો, કોઈ પંડિત હોય તો માફ કરજો, કોઈ માથું ધંધા લેતા સાહેબ. પંડિતજીનું કામ શું હતું? ગ્રહો જોવાના, શનિ ને મંગળ ને બુધ ને રાહુ આવું બધું જોવાનું. એટલે અમારા વિભાગ જેવા ભગત હતા એમને થોડીક જિજ્ઞાસા ભરતી હતી કે લાવો ને આપણા ગામમાં પંડિતજી આવ્યા ને મારે શું મારે જોવું. એટલે વિભાભાઈ જેવા જ્યાં જોડે હાથ જોડે એટલે વિભાભાઈને ઘરે કાળી ભેંસ 10 લીટર દૂધ આપે અને પંડિતજી ભાળી ગયા ભેંસને. એટલે વિભાભાઈનો હાથ જોયો એટલે પંડિતજી બોલ્યા કે તમારે શનિ આડો અડ્યા છે ને મંગળ ઉભો ફાટે છે અને ઘરમાં નરવી કલેશ પ્રગટ થાય છે. એના માટે આ ગ્રહની તમારે દોષ જોવા પડશે ને ગ્રહ બંધાવવા પડશે. એ વિભાભાઈને જિજ્ઞાસા પ્રગટ થઈ તો કે પ્રભુ એવું કરો ને મારા જિજ્ઞાસા પ્રગટ થઈ દુઃખ જાય તો. એટલે પંડિતજી કહે છે તમારે મને દાન આપવું પડશે. કામ શું આપવું પડશે? દાન આપવું પડશે. દાન એવું આપો, દાન કાળો હોય અને હાલતું ચાલતું હોય આવું દાન આપવાનું. એટલે આ ભગત તો
મહારાજને કીધું પંડિતજીને કે બાપુ તું શાંતિ રાખો, હું મારા ગુરુને પૂછીને આવું છું તમને. એટલે ભગત જ્યાં ગુરુને પૂછવા કે બાપુ મારા ઘરે આ પંડિતજી આવ્યા છે ને શનિ મંગળ નડે ને આવું બધું ક્યાં દાન માગી આવે. દાન કાળું હોય, જાનવાળું હોય, એટલે કે હાલતું ચાલતું હોય એવું દાન માગે છે. એટલે ગુરુજીએ સલાહ આપી છે કે તમારા આજુબાજુ ક્યાંય કાળો હાપ છે કે હોય તો પકડી ના લ્યો. કાળો છે ને હાલતું ચાલતું છે. એટલે આવી ભાભી ભગત તો સીધા હાથ પકડી ગયા મહારાજ ભાઈ, લો મહારાજ આ દોન કાળું છે અને હાલતું ચાલતું છે. એટલે મહારાજ જોયું હાથ આ નહીં દોન કહેતા કે કેવું દોન એવું હોય, ચાર પગા વાળું કાળું હોય અને હાલતું ચાલતું હોય. ઓહો એમ હોય તો કે બરો ફેર મારા ઘરનું પૂછી ના ફેર તો હું આવું પૂછી દઉં એ પાછા જ્યાં ઘર મહારાજને પૂછવા કે બાપુ આ તો પીવું માગે કે શું માગે કે દોન કાળું હોય, ચાર પગ વાળું હોય ને હાલતું ચાલતું હોય. તો બાપુએ કીધું કે એમ કરીને તારા ઘરમાં કાળી બિલાડી છે કે હોય તો કાળી બિલાડી લઈ જા, ચાર પગે છે, હાલતું ચાલતું છે ને કાળું છે બાપુ. એટલે ભગત કાળી બિલાડી લઈને જ્યાં મહારાજ પાસે કે જાઓ મહારાજ આ દોન કાળું છે, ચાર પગ વાળું છે ને હાલતું ચાલતું છે. મહારાજ તો ખૂબ કઠિન થયું, પોતાની ના પરસો સુધી ગયો. હવે કે આ દોન નહીં તો દોન કાળું હોય, ચાર પગ વાળું હોય ને દૂધ વાળું હોય. શું હોય? દૂધ વાળું હોય. મહારાજને નશા બગડી બેસ્યું કરો. એટલે વડે અમારા વિભાવી ભગત જા કે બાપુ કે હા આ મારા નેશા બગડી બેસ્યું કરો. કેમ તો કે દોન કાળું હોય, ચાર પગ વાળું હોય કે દૂધ વાળું હોય. એટલે ભલા મોડા એમ શું છે કે શું કરવું કે ગામમાં કાળી કૂતરી વીણી છે કે નહીં હોય મંત્રી કે તો લઈને જા બોધી ગયા. એટલે આ ભગત તો લઈને ગયા બિલાડી આ ભાઈ કૂતરીને. લો બાપજી કે આ દોન કાળું છે, ચાર પગ વાળું છે ને પાછું દૂધ વાળું છે. આવ્યો એટલે પંડિતજી ઉભા થઈને બે હાથ જોડ્યા કે આ બધો ભૂત તને હાલે કોણ કે ક્યાં ઉપદેશ હાલે કોણ કે ઉપદેશ મારા ગુરુ હાલે. તો ભાઈ જેના કરી ગુરુ હોય ને કોઈ શનિ નડતો નથી કે મંગળે નડતો નથી સાહેબ. એટલે મારા વાળા આવા સુખદેવ બાપુ તમને ગુરુ મળ્યા હોય તમને શું નડી, શું મંગળ નડે કે શનિ નડે, શું ઝાપડી નડે, શું વેસડી નડે કે શું શીખો નડે સાહેબ. પણ આપણે કોઈ નડતા નહીં એટલી ખબર રાખવું. જો આપે કોકને નડ્યા તો સમજી લેવાનું કે મેં નહીં નડવાની દે અને બધું જ નડવાનું છે તમને. કારણ કે તમને તમારું કર્મ નડે છે. શું નડે છે? તમને તમારું કર્મ જ તમને દુઃખ આપે, બીજું કોઈ દુઃખ આપતું નથી સાહેબ. કોઈ દેવી દેવતા, ભૂત પ્રેત કે ભૈરવ ડાકણ કોઈ તમને દુઃખ નથી આપતું, પણ તમને તમારું કર્મ જ દુઃખ આપે છે. કર્મ કયું છે? એ કર્મ સાહેબ તમે તનથી કર્મ કર્યું હોય, એ કર્મ તમે વચનથી કર્મ કર્યો સાહેબ, અને એ કર્મ તમે મનથી કર્મ કર્યો સાહેબ. આ ઉપદેશમાં વાત આવે છે. તનથી કર્મ ચોરી કરી હોય, જીવ હિંસા કરી હોય, શનાળો કર્યો હોય સાહેબ, આ તનથી કર્મ છે સાહેબ. અને આ જ કર્મ તમને સાહેબ નડે છે ને આ જ કર્મ તમારે ભોગવવું પડે છે. અને આ કર્મથી બચવું ને સાહેબ તો એક જ સેવા સાહેબ, સંતોની સેવા, સમાજની સેવા, ભક્તોની સેવા, કોઈ પણ જીવ માત્રની સેવા. અને સાહેબ તમે સેવા કરશો ને સાહેબ, સેવાથી જ તમારું આ કર્મ કપાશે, બીજો કોઈ ઉપાય નથી સાહેબ. બીજા નંબરમાં વચન. વચનથી તમે કોઈને ગાળ બોલી હોય સાહેબ, ગાળથી જ સાહેબ કર્મ પ્રગટ થાય છે. અતિ ઘણું જૂઠ ભલે ભલે સાહેબ તમે જૂઠું બોલતા હોય એ જૂઠ પણ તમને કર્મ પ્રગટ સાહેબ કરે છે. અને નિંદા, આ વાણીના ત્રણ દોષ, આ ત્રણ કર્મ સાહેબ ભયંકર તમને આ સંસારની દુઃખ આપે છે. પહેલું દુઃખ તનથી મળે છે, બીજા નંબરનું દુઃખ સાહેબ આ વચનથી મળે છે સાહેબ.
જો જીવનની અંદર આ જીવ દુઃખી થતો ને તો આ તનથી વચનથી મનથી આ કર્મથી આ જીવને દુઃખ પડે છે ને દુઃખ ભોગવે છે સાહેબ, અને દોષ આપે છે બીજાને સાહેબ. અને વચનથી ગાળ જૂઠ અને નિંદા આનાથી બચવાની સાહેબ તો એક જ ગુરુનું જે આપેલ સત્ય વચન, ગુરુએ જે તમને સત્ય વચન આપ્યું છે ને વચન ઉપર ભજન કરો તમે, અને વચન ઉપર તમે સાહેબ ભજન કરશો ને સાહેબ તો તમે આ ગાળ દૂઠ નિંદા જે તમારા બધે કર્મ થયું છે પ્રગટ એ બળી ભસ્મ થઈ જાય સાહેબ. આ ગુરુની આટલી વચનની અંદર તાકાત છે તમને કહું છું. ત્રીજા નંબરમાં મન કર્મ એને કીધું છે સાહેબ અતિ ઘણી માન બળી કરવી. મારે આટલું ધન છે, મારે આટલી દોલત છે, આટલું કુટુંબ છે, પરિવાર છે, આમ છે તેમ છે, આ બધી માન બળી છે સાહેબ. શું લઈને આવ્યા છો ને શું લઈને જવાના છો? ખાલી હાથે આવ્યા છો ને ખાલી હાથે જાશો સાહેબ. શેની માન બળી કરો? કારણ કે આપણા પૂર્વના સંસ્કારથી આપણે ધન દોલત એ મૂર્ખ મના જે તને રે આવી પારસ મણી તારે હાથ પડી રે એ જતન કરી લે જાવડી લે 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 હાથમાંથી દાશે પડી પડી રે. આ પારસ મણી રૂપે તમને શરીર મળ્યું છે મારા વાલા. આવું અને એક દિવસ ક્યારે વયું જશે કોઈને ખબર પડશે મેં એટલા માટે કાંક શુક્ર કર્મ કરો મારા સાહેબ. ત્રીજા નંબરમાં મનનું કર્મ અતિ ઘણી માન બળી કરવી. એટલે પ્રિયાંશો કોઈ પ્રકારની માન બળી મત કરશો. જે તમને ધન દોલત ભાઈ ભાઈ કાંઈ મળી મળે સાહેબ સહજ ભાવથી અને વિવેકથી સાહેબ રાખજો. શું રાખજો? વિવેકથી રાખજો. કારણ કે પરાલબનના આધીન તમને માયા મળે છે, પરાલબનને લઈને તમારી માયા પૂરી થાય છે સાહેબ. અને આ માયા ખરેખર મળી હોય ને તો કોક આવા સાધુને સાહેબ જમાડજો, સંત સેવા કરજો સાહેબ, ગૌની સેવા કરજો. જે આવે એને આથી તને સાહેબ એ ટુકડો આપવું સાહેબ. કારણ કે 10મો ભાગ તમારે કાઢવો પડશે. અને 10મો ભાગ સાહેબ નહીં કાઢો ને સાહેબ તો ડોક્ટર લઈ જાય છે, ન કે સોર લઈ જાય છે, ન કે લૂંટારો લઈ જાય છે, ન પાખંડી તો લઈ જાય છે સાહેબ. આ પ્રત્યક્ષ પ્રમાણ પણ તમારું સત્ય માર્ગે સાહેબ ધન દાશે ને સાહેબ તો સાહેબ તમારું આ ધન એડે ખોટા માર્ગે નહીં જાય સાહેબ. આ પ્રત્યક્ષ તમને પ્રમાણ આપો છે. જેમ આજે અહીંયા રમેશભાઈ અને અમૃતભાઈએ જે સદગુરુનો જે માંડવો રોપ્યો છે ને આજે સદગુરુને જે ભજન પ્રગટ કર્યું છે આ બંને ભાઈઓએ એમની અંદર કેટલી બધી જિજ્ઞાસા પ્રગટ થઈ છે કે મારા ગુરુ બાળકને બોલાવા છે, મારા સંતોને બોલાવા છે, મારા ભાઈઓને બોલાવા છે અને હું અહીંયા કાંક હરિભજન કરાવું ને પુરુષાર્થ કરાવું અને ટુકડો જમાડું. આવી એમની અંદર પ્રેરણા પ્રગટ છે. આજે એમનો પૂર્ણ ભાવ પ્રગટ છે. આવો ભાવ અંદર પ્રગટ કરવો સાહેબ. તમારા ગુરુ મહારાજના તમારા ઘરે ખરેખર મહિને 15 દાડે 2 મહિને સાહેબ વારણા કરાવજો સાહેબ. સંતોનો કોઈ ઘરે બોલાવજો. કારણ કે જે ઘરે સંતો જાય છે સાહેબ એ ઘરે અમૃતમય વચન મુક્તો જાય છે સાહેબ. પણ સંતો સાહેબ પારખીને સંતોને બોલાવો છે. કારણ કે આરે જગતમાં ગરુવા ખણેરા સાહેબ ફરે ભટકતા ભિખારી માના બાધી બન્યા મહાત્મા જીવે બોધેલી કટારી. એટલે સંતોને ઓળખવા ખૂબ પ્રયત્ન કરતો. બધા કીધે સંતો કોઈ હોતા નથી. આવા સુખદેવ બાપુ તો ખરેખર કોઈ જ મળી શકે સાહેબ. કારણ કે હું વખાણ નથી કરતો સાહેબ. અમને તો 2 વર્ષથી પરિચય છો છે છેલ્લા, પણ એમની અંદર જે હું નેણમાં નેણ રાખું સાહેબ તો મારું આખું હૃદય સાહેબ કોમળતા હૃદય ઠંડક લાગુ છું. આવા સંતોને તમે દર્શન કરો તો સાહેબ તમારું નેણું પણ ઠરે, તમારું હૈયું પણ ઠરે સાહેબ. અને તમારા ઘરે ખરેખર આવે ને તો આખું ઘર પવિત્રમાં બનાવી નાખે સાહેબ. આવા જ કીર્તનના ઘરે વારણા કરો. એટલે કહેવાનો મારો ભાવ સાહેબ માંડવડે કોઈ પ્રકારની કરશો છલ કપટ કોઈથી સાહેબ કોઈનું છલ કપટ ના કરશો. કોઈનું છલ કપટ કરી કોઈની પડાઈ મત દેશો મારા સાહેબ. માંડવડે છલ કપટ અને ઈર્ષા ગમે એટલું પરમાત્માએ જેને ધન આપ્યું હોય, દોલત આપી હોય, જેને કુટુંબ પરિવાર જે પણ જેને પ્રાપ્ત થયું હોય, પણ આપણે એના સામે કોઈ પ્રકારની ઈર્ષા ના કરવી. અમારા રમેશભાઈ ટ્રેક્ટર લાયેલ પાડોશી એમ કે શાનો હપ્તો ભરશે એટલે તો શું ચિંતા કરે.
એ તો વર્ષે લાયા હવે તો પછી શું ખોટી ઈર્ષા કરો. આવી ઈર્ષા ક્યારે કરશો મત. પરમાત્મા પાસે દુઆ કરી દો, હે પરમાત્મા એને તમે જે આપ્યું છે એનાથી વધારે આપ્યું છે. આવી પ્રાર્થના કરી દો, પાડોશીને સારું થાય ને એવું પોતાનું ભલાઈ કરી દો. માનવાડી છલ કપટ ઈર્ષા અને ક્રોધ, આ મનથી ક્રોધ પ્રગટ થાય છે. કોઈ પ્રકારનો ક્રોધ કરશો નહીં સાહેબ. આ 4 કર્મ તમને સાહેબ દુઃખ આપે છે. અને 4 કર્મથી બચવું હોય ને તો એક જ ગુરુ ભક્તિ સાહેબ. અને ગુરુ ભક્તિ જેને પ્રગટ થઈ છે સાહેબ, અને ગુરુ ભક્તિથી જ તમારું કર્મ કપાય છે. અને ગુરુ પર અટલ વિશ્વાસ હશે, ભજન કરજો અને ભજન કરી ભાવ પાર થતો. આ તો કોઈ મારી વાણીને વિરામ આપો. બોલો સદગુરુદેવની જય.